બ્યુટીફુલ ગર્લ સડનલી મિસ વર્લ્ડ બની જાય તો એને કેટલો આનંદ થાય. વર્લ્ડ હેરિટેજનો ખિતાબ મળ્યા બાદ આવી જ હેપીનેસ સાથે ધમધમતું શહેર એટલે અમદાવાદ. તમારે જો અમદાવાદની હાર્ટબીટ સાંભળવી હોય ને તો એ સંભળાય છે પૂર્વ અમદાવાદમાં. ભદ્રકાળી મંદિરના ઘંટનાદમાં, હઠીસિંગના જૈન ટેમ્પલમાં સંભળાતા મંત્રોચ્ચારમાં, 3 દરવાજામાં થતા બાર્ગેનિંગમાં, માણેક ચોકના પાઉંભાજીના તડકામાં, પૂર્વ અમદાવાદના હેરિટેજના વૈભવમાં. હું તમને કહીશ પૂર્વ અમદાવાદના દિલની વાત. પોળમાં લટાર મારીએ ને ત્યારે એવું લાગે કે સ્વયં ઇતિહાસ તમારી આંગળી પકડીને તમને ફરવા લઈ જાય છે. પોળના નાના મંદિરો એટલે આસ્થાનું અજવાળું અને અહીંના ચબૂતરા એટલે જાણે પક્ષીઓનું જેમિંગ સેશન. એમનો કલરવ સાંભળીને એવું લાગે કે સવાર પડી નથી, સવાર ઉગી છે. અહીં મેળવાણથી માંડીને મુરબ્બા સુધીનો જે વાટકી વ્યવહાર છે ને એ જ એકતાનો તહેવાર છે. બાઈ હરીરની વાવ, જે દાદા હરીરની વાવ તરીકે પણ ઓળખાય છે ને, એનું કોતરણી કામ જોઈએ ને તો મનમાંથી ઉદ્ગાર નીકળે, વાવ. વાલ શબ્દ તમે સાંભળ્યો છે, પણ જો અનુભવવો હોય તો આવીને બેસવું પડે કાંકરિયાની પાળી ઉપર. આ 3 દરવાજા એટલે જાણે અમદાવાદનો આવકાર. અહીં દરેક વેપારી તમને આવકારશે. અમદાવાદની અલગ અલગ જગ્યા અને તેની સાથે જોડાયેલી યાદોનું લિસ્ટ લાંબુ છે. આ તો થઈ મારા દિલની વાત. શું તમે પણ કરવા માંગો છો પૂર્વ અમદાવાદના દિલની વાત? તો ઉઠાવો મોબાઈલ અને બનાવો એક વિડીયો. જો અમને તમારા દિલની વાત ગમી ગઈ તો રાહ જોઈ રહી છે ગિફ્ટ્સ.